ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની એક કવિતા છે માઢ રાગમાં, એ મારો ભીખુદાન ગઢવી, એટલે આપણા જુનાગઢમાં પદ્મશ્રી નહીં, ગાંધીનગર પાસે એક ભીખુદાન રહે છે, એ ગાય છે માઢ. અણોહરો લાગે ઉપેન્દ્ર ત્રિવેદી નાનું વતન એને કોતરો ને એ બધું યાદ આવે છે. પછી તો અમદાવાદ રહેવું પડે ને મુંબઈ આ પોતેને આ બધા પોતાના કાર્યોમાં, અને પછી જ્યારે જ્યારે યાદ આવે છે ઉમાશંકરનો પ્રદેશ આવે, ઉમાશંકરની આખી ભૂમિકા, ભૂમિયા વિના અમારે ભમવાતા ડુંગરો અને ખીણ ખીણ જોવી હતી. બહુ સારા શબ્દો છે, મને આવડતા નથી, પણ એ ભીખુદાનભાઈ મને મળે ત્યારે હું એની પાસે અવશ્ય ગવડાવું. બહુ સારું ગાય ભીખુદાનભાઈ. હવે આ અહંકારાનું ભાષાંતર શું કરવું છે, કેમ કરવું? અંગ્રેજીમાંથી મેઘાણીભાઈ ઘણી કવિતાઓ ગુજરાતીમાં લાવ્યા, પણ એને વિનંતી કરીએ અહંકારાનું અંગ્રેજી કરો તો મેઘાણી કે મારે નથી કરવું, એ થાય એમ નથી. એનું બહુ નજીકનું કહેવું હોય તો એટલું જ કહેવાય, એના વગર હવે ક્યાંય ફરતું નથી. જેની તૂટે જોડ પછી એને માયામાં મીઠપ નહીં, પછી કાગાવા તું કરોડ ભવલગ ભાવે. હવે ક્યાંય ગમતું નથી, હવે હોરવતું નથી, હવે જીવવા જેવું કાંઈ જણાતું નથી. હા છે બીજું ચાંદો એક ને સૂરજ એક છે, પવન ગગનમાં એક જ વર્ષા તોય આજુદી, એક જ વર્ષા તોય આજુદી, જન્મ ભૂમિની મેક રે. ઉપેન્દ્ર બાપ અમદાવાદ જાઉં કે મુંબઈ જાઉં, ચાંદો તો ત્યાં હતો એ જ છે, સૂરજ પણ એ જ, પાંચે પાંચ તત્વોને ઉપાડ્યા, આકાશ પણ એ જ છે, અગ્નિ પણ એ જ છે, પાણી પણ એ જ છે. પણ મા ભૌમની જે વાત હોય છે, એની જે મહેક હોય, એની ખુશ્બુ, એનો અહંકારો લાગે. પછી ગોકુળ તજિયું મથુરા તજિયું, તોય દુખિયો દ્વારકા નામાય, અરજી ઉપેન્દ્રની શામળા, અરજી ઉપેન્દ્રની શામળા, કોઈ વતનથી દૂર ન થાય. હું આવું છું મેઘરાણી કે